વાત કરીએ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે નવા ખુલાસાઓ થયા છે। પીએમજે અંતર્ગત હોસ્પિટલે અનેક કૌભાંડ કર્યા છે અને આ મામલામાં ડાયરેક્ટર અને સીઈઓની મિલીભગત છે, જેમાં નિદાન કેમ્પ લોકોને હાર્ટની વેઇન બ્લોકેજ બતાવી ટાર્ગેટ કરતા હતા, જે બાદ હોસ્પિટલ નજીકના ગામમાં કેમ્પનું આયોજન કરાતું હતું અને ગંભીર સમસ્યા બતાવી ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ આવતા હતા। છેલ્લા 2 વર્ષમાં હોસ્પિટલે આર્થિક વિકાસમાં હરણફાળ ભરી છે, જેના અનેક લોકો શિકાર પણ બન્યા છે। આ સમગ્ર મામલામાં ડાયરેક્ટર કાર્તિક પટેલ અને સીઈઓ ચિરાગ રાજપૂત માસ્ટર માઇન્ડ છે। જો કાર્તિક 21 નવેમ્બર સુધીમાં પરત નહીં આવે તો રેડ કોર્નર નોટિસ જાહેર કરાશે અને ધરપકડ કરાયેલા ડોક્ટર પ્રશાંત બજીરાણી, જે 7 દિવસના રિમાન્ડ પર છે। 2 વર્ષ પહેલા શરૂ કરેલી ખ્યાતિ હોસ્પિટલ જે કૌભાંડનું એપિસેન્ટર બની છે અને એક બાદ એક મામલે નવી વિગતો પણ એવી સામે આવી રહી છે। 21 નવેમ્બર સુધીમાં કાર્તિક જે પાછો નહીં આવે તો રેડ કોર્નર નોટિસ છે તે જાહેર કરવામાં આવશે। તો હાલ ધરપકડ કરાયેલા ડોક્ટર પ્રશાંત વજીરાણી, જે 7 દિવસના રિમાન્ડ પર છે, કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલના ખપ્પરમાં અનેક લોકો ફસાયા હોવાની વિગતો પણ સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાયા છે। વિશાલ, ખ્યાતિ હોસ્પિટલના અનેક કાળી કરતૂતો છે તે સામે આવી રહી છે, એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। શું વધુ વિગતો આ મામલે જાણવા મળી છે? જે રીતે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે તેની અંદર અત્યારે બાવળામાં રૂપાલ ખાતે વણકરવાસ છે ત્યાંના 3 લોકોનું મોત થયું હોવાની હકીકત સામે આવી છે, જેમાંથી 2 લોકો એટલે કે પતિ અને પત્નીના કેમ્પ દરમિયાન જે ઓપરેશન કરાયા હતા તેમાં મોત થવાની હકીકત સામે આવી છે। આજથી 1 વર્ષ પહેલા ખ્યાતિ હોસ્પિટલ કે જે કૌભાંડી હોસ્પિટલ તરીકે અત્યારે જાહેર થઈ છે તેના જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર અત્યારે 2 વ્યક્તિના મોતનું અત્યારે હાલમાં હકીકત સામે આવી છે। અત્યારે આપણે પહોંચ્યા છીએ બાવળા ખાતે વણકરવાસમાં, જે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો, કે આ એ જ ઘર છે કે જે ઘરના 2 વ્યક્તિ, 2 મોભીઓ જે હતા તેમના ઓપરેશન કરવામાં આવ્યા અને ઓપરેશન બાદ તે લોકોના મૃત્યુ થઈ ગયા છે। તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું કે તમારે સ્ટેન્ટ નાખવાનું થશે અને સ્ટેન્ટ નાખ્યા બાદ તેમને આ હકીકત સામે આવી। સ્ટેન્ટ નાખ્યા પછી તેમને થોડા જ સમયમાં તેમનું મૃત્યુ થયું છે। સૌથી મોટી વાત એ છે કે આ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે પીએમજેવાય જે સમગ્ર મામલો હતો પીએમજેવાય નો, એ મામલાની અંદર અત્યારે હાલમાં આ સમગ્ર બાબતને લઈને હકીકત બહાર આવી છે। તેની અંદર જે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે કે પહેલા 2 લોકોના જે મોતનો મામલો બહાર આવ્યો હતો કડીથી, ત્યારબાદ હવે બાવળા ખાતેથી આ 3 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે, જેમાં તેમના સ્વજન આપણી સાથે છે, તેમને પૂછીએ કે તેમનું શું કહેવું છે। શું નામ છે આપનું? હા, સુમૈયા મેમ, છોકરાને સ્ટેન્ડ મેળવાનું કહેતા હતા। એક અન્ય કાકા છે, તેમને પહેલા પૂછું છું કે તેમનું શું કહેવું છે। શું નામ છે આપનું? અમારો બીજો છોકરો હતો, ત્રણ ને આયા હતા, એને બી સ્ટેન્ડ મેળવાનું કહેતા હતા। એનું નામ આરીફ છે। અચ્છા, હા, પણ એને મૂક્યું નતું, એને મેળવાનું કહેતા હતા। અચ્છા, કેમ ના મૂક્યું? એ તો એમને પીએમજીવાય કાર્ડ એની જોડે હતું કે નહોતું? કાર્ડ નહોતું, એટલા માટે ના મૂક્યું। અચ્છા, અને કેટલા લોકો અહીંયા મરી ગયા ગામમાં? હા, તો 2 અમારો મરી ગયા। અને આખા ગામમાં થઈને કઈ રિપોર્ટમાં નતું તો પેલા છોકરાને કહેતા હતા સ્ટેન્ડ મેળવાનું। તો એક જે સ્વજન મરી ગયા છે તેમના જે ઘરના છે તેમની સાથે વાત કરી કે તેમનું શું કહેવું છે। આપના ઘરેથી જે મરી ગયા હતા તેમનું નામ શું છે? અહીંયા જોજો। હલીમાબેન। હા, હલીમાબેન અકબરભાઈ। હા, જે 2 ઓફ થઈ ગયા। હા, પત્ની બંને। એ આપના શું થાય? મારી સાસુ ને સસરા થાય। અચ્છા, કેવી રીતે, એટલે શું એ લોકો અહીંયા આયા હતા અને કેવી રીતે કેમ્પ રાખ્યો હતો? કેટલા સમય પહેલાની વાત છે? આ તો કેમ્પ તો એમને તો 12 મહિના પહેલાનો 2 દાન કેમ્પ રાખેલો છે। 6 મહિને એ કેમ્પ મૂક જ છે। હા, અહીં રૂપાલની નિશાળમાં। અચ્છા, ત્યાં કન કેમ્પ રાખ જ છે। એ ટાઈમમાં શું કીધું તું એ લોકોને? અમારા સાસુ ને સસરા કેમ્પમાં નતા લઈ જાય, એમને તો અટક જ છાતીની દુખાવો ઉપડ્યો હતો। અચ્છા, સ્ટેન્ડ મૂકી દઉં અંદર? સ્ટેમ્પ મૂક્યું હતું, હા, અને પછી મરી ગયા? હા, પછી મરી ગયા। 3 દિવસ જીવ્યા પછી। હા, તો જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં સ્ટેન્ટ મૂક્યા બાદ 3 દિવસ બાદ તેમનું મૃત્યુ થયું છે। વધુ એક વ્યક્તિ આપણી સાથે છે, તેમને બી આપણે પૂછવાની કોશિશ કરી તેમનું શું કહેવું છે। શું નામ છે આપનું? એમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા વાળો છું। એમાં જે આરીફભાઈ અકબરભાઈ ખરી ને, એમને ખાલી નોર્મલી ઈજા થયેલી, તો બી એમને સ્ટેન્ડ મૂકવાનું કીધેલું પણ અમે ના પાડેલી કે અમારે એમને સ્ટેન્ડ મૂકવું નથી ને અકબરભાઈ ને
અલીમબેન ને બંનેને મૂકી દીધેલું. બરાબર છે. હા. તો અત્યારે હાલમાં જે પ્રકરણ બહાર આવ્યું છે ખ્યાતિ હોસ્પિટલમાં આ રીતનું જે બનાવ બન્યો છે, હવે તમે શું કરશો? પોલીસ ફરિયાદ તમે કરાવશો? ગામના લોકો સાથે જે આ છેતરપિંડી કરવામાં આવી છે? હા, અમારા સરપંચ કહેશે એમ કરશું. હા, અમારા સરપંચ કહેશે હા. એ રીતનું અમે કાર્યવાહી કરશું. પણ ક્યાંક લોકો સાથે તેના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી થઈ છે, ચેડા થયા છે? હા, હમ. કારણ કે અકબરભાઈ ને અલીમબેન ને કશું હતું નહીં તો બી સ્ટેન્ડ મૂકી દીધેલા. હા. હા. આ જ રીતે જો હોસ્પિટલો સારવારના નામે લોકોને લૂંટશે અથવા તો સરકારી પૈસા ખાવા માટે થઈને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે તે કેટલું યોગ્ય કહેવાય? એ સાહેબ યોગ્ય ના કહેવાય ને. હા. એ તો સરકારને જોવું પડે ને. જી વિશાલ. સરકાર જવાબદાર લેવી જોઈએ એમ. હમ. સરકારને પગલા લેવા જોઈએ. તો જોયું કે જે રીતે અત્યારે આપણે આયા છીએ બાવળાના રૂપલ ગામ ખાતે, જ્યાં વણકરવાસની અંદર તમામ લોકો છે તે કહી રહ્યા છે કે તેમના સ્વજનોને પહેલા તો ઓપરેશન કરવાની વાત કરવામાં આવી, ફ્રી કેમ્પનું આયોજન કરાયું અને આ ફ્રી કેમ્પના આયોજનની અંદર કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલના કાંડ ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. અત્યારે હાલમાં જે રીતે આ કાંડ બહાર આવ્યું છે તેમાં સ્પષ્ટ સાબિત થયું છે કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 6 મહિના પહેલા પણ કેમ્પ મૂકવામાં આવ્યો હતો, એના 6 મહિના પહેલા એટલે કે વર્ષ પહેલા પણ કેમ્પ મૂકવામાં આવ્યો હતો. દર 6 મહિને કેમ્પ મૂકીને લોકોને તે લોકો ટાર્ગેટ કરતા હતા અને પીએમજીવાય યોજનામાં જે લોકો પાસે કાર્ડ હોય અને તે લોકોનું રજીસ્ટ્રેશન હોય અને તે લોકોનું એપ્રુવલ આવે તેમને સ્ટેન્ટ મૂકવાના બહાને તે લોકોને ઓપરેશન કરવામાં આવતા અને રૂપિયા ચાઉ કરી દીધા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. આ સમગ્ર કાંડની અંદર અત્યારે હાલમાં ખ્યાતિ હોસ્પિટલના જે મુખ્ય આરોપી છે એટલે કે જી. ડાયરેક્ટર કાર્તિક વિશાલ. પટેલ, તે અત્યારે ઓસ્ટ્રેલિયા છે. તેમને 21 તારીખ સુધીમાં આવવા માટેની વાત કરવામાં આવી છે. જો તે નહીં આવે તો તેમની સામે રેડ કોર્ટનો નોટિસ જાહેર થશે અને સાથે જ માસ્ટરમાઇન્ડ બીજા અન્ય આરોપીની વાત કરવા જઈએ તો જી. ડોક્ટર સંજય અને સાથે જ સીઈઓ ચિરાગ રાજપૂત, આ તમામની અંદર ક્યાંક ને ક્યાંક મોટી સંડોવણી હોય તેવું બહાર આવી રહ્યું છે. એક આરોપીની ધરપકડ થઈ છે. ડોક્ટર જે પ્રશાંત છે તેમને પકડી લેવામાં આવ્યા છે. પ્રશાંત હજીરાણી છે, તેમને પકડ્યા બાદ તેમના 7 દિવસના રિમાન્ડમાં તેમણે અનેક ખુલાસાઓ પણ કર્યા છે કે તેમને લમસમ રૂપિયા આપવામાં આવતા હતા અને તે બાબતની તમામ હકીકત જાણવા માટે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ સમગ્ર બાબતને લઈને અત્યારે હાલમાં સ્થળ તપાસ અને રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી પણ હાથ ધરી છે. ત્યારે સૌથી મોટી વાત એ છે કે અત્યારે એક નવો ઘટસ્ફોટ થયો છે આ કે અમદાવાદના જે બાવળા ખાતેના જે દર્દીઓનું જે કેમ્પ બહાર આવ્યો છે તે બાવળાના જે કેમ્પની અંદર અત્યારે હાલમાં 3 લોકોના મોત થયા છે, જેમાંથી આપણે 2 લોકો જે મરી ગયા હતા પતિ પત્ની ત્યાં સ્વજન, ત્યાં આપણે વાત કરી. આવા તો અનેક જગ્યાએ કેમ્પો થયા હશે અને અનેક કૌભાંડો હજી આ કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલના નીકળવાના બાકી છે. આટલી મોટી કૌભાંડની જે ગાથા છે તે ક્યાંક બહાર આવી રહી છે. ત્યારે હવે સરકારને આ બાબતે આ સમગ્ર પ્રકરણને લઈને કડક કાર્યવાહી કરવી જોઈએ કે આવા કૌભાંડી જે કાર્યો કર્યા છે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેવા કૌભાંડી લોકો સામે કડક કાર્યવાહી કરીને તેમને કડકમાં કડક સજા થાય તેવી તમામ લોકોની માંગ છે અને તમામ લોકો આ બાબતે પોલીસ અને સરકાર સામે ન્યાયની માંગ કરી રહ્યા છે. જી વિશાલ, આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ મેળવતા રહીશું.